નમસ્કાર, નજર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું આપની સાથે અજય વાઘેલા। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। બોરસદ પાસે અકસ્માત, જેસીબીથી કારના પતરા ઊંચા કરી મૃતદેહોને બહાર કાઢ્યા હતા। બોરસદ પાસે અકસ્માતમાં 3 યુવકોના મોત નીપજ્યા છે। કારનું એવું પડીકું વળી ગયું કે જીવ બચાવવા યુવકો બહાર જ ન નીકળી શક્યા। આણંદના બોરસદના જરોલા પાસે ટ્રક અને કાર વચ્ચે મોડી રાતે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં 3 યુવકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે। જારોલ બસ સ્ટેશન પાસે મોડી રાત્રે અકસ્માત નડ્યો હતો। રેતી ભરેલા ટ્રક સાથે ધડાકાભેર કાર અથડાઈ હતી। ભયંકર અકસ્માતમાં કારની ટ્રકની નીચે ઘૂસી જવા પામી હતી, જેથી કારના સવાર 3 યુવકોને અંદર જ મોત મળ્યું હતું। કાર એટલી હદે સતવિસત થઈ ગઈ હતી કે જેસીબી વડે ટ્રક ઊંચી કરી ટ્રેક્ટર બાંધી કારને બહાર કાઢવામાં આવી હતી। જેસીબીથી કારના પતરા ઊંચા કરી મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા। 3 કલાકની જહેમત બાદ 3 યુવકોના મૃતદેહોને બહાર કાઢાયા હતા। 3 યુવાનોનો બોરસદના જંત્રાલના વતની છે। હાલ ભાદરન પોલીસે ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી છે।